हेलो यूट्यूब फैमिली तमारुं स्वागत है फूडी किचन पापा में। आज આપણે બનાવીશું મસાલા ઢોસા। તેના માટે આ રીતે મેં ડુંગળી સમાન નાખી છે। શાક માટે લીલા મરચાં, અડદની દાળ પલાળ રાખી હતી 2 કલાક પહેલાં આ રીતે, અને ચણાની દાળ આ રીતે પલાળીને ધોઈ છે મેં જો, તેને પણ 2 કલાક પહેલાં પલાળ રાખી, અને આ રીતે બટાકા છોલી અને બાફવા માટે મૂકી દીધા છે મેં। તેમાં થોડું મીઠું નાખ્યું છે આ રીતે। હવે તેને આપણે 4-5 વિસલ કરી દઈશું। હવે આપણે વઘાર માટે આ રીતે તેલ મૂક્યું છે, તેમાં આ રીતે રાઈ નાખી દઈશું આપણે, જીરું નાખીશું, સૂકા લાલ મરચાં નાખી દઈશું વઘાર માટે। હવે જે ચણાની દાળ પલાળી હતી તે નાખીશું આ રીતે આપણે, તેમાં આપણે આ રીતે અડદની દાળ નાખી દઈશું, જે પલાળી રાખી 2 કલાક પહેલાં તે વઘારમાં નાખી દેવાની, જેથી કરીને ચડી જાય અંદર દાળ। હવે તેને આપણે થોડી વાર માટે શેકી લઈશું આ રીતે। હવે તેમાં આપણે લીલી લીમડી થોડીક નાખી દઈશું, ડુંગળી નાખીશું આ રીતે, જે સમારેલી તે ડુંગળી નાખી દઈશું અંદર આ રીતે। તેમાં લીલા મરચાં નાખીશું આ રીતે। હવે તેને આપણે થોડી વાર માટે શેકીશું। હવે તેમાં આપણે મીઠું થોડું નાખી દઈશું, જેથી કરીને ડુંગળી જલ્દી ચડી જાય આપણી। થોડી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તેને શેકવાની છે આપણે। ડુંગળી ચડી ગઈ છે, હવે તેમાં આપણે હળદર નાખી દઈશું આ રીતે, થોડું કશ્મીરી લાલ મરચું નાખીશું, લાલ મરચું થોડું નાખીશું આપણે। હવે મિક્સ કરી લઈશું તેને આ રીતે આપણે બધું। જો આ રીતે આપણી ડુંગળી થોડી શેકાઈ ગઈ છે। હવે જે બટાકા મેં બાફવા મૂક્યા હતા તે ઠંડા થાય એટલે તેમાં કાપીને નાખી દેવાના છે અંદર। હવે આપણે આ રીતે મેં દાળ બાફીને રેડી કરી દીધી છે જુઓ। હવે તેને આપણે વઘાર કરી દઈશું। તેને કલાક પહેલાં પલાળી રાખી 3 વિસલો મારી દીધી હતી, એટલે આ રીતે દાળ બફાઈને રેડી થઈ ગઈ છે આપણી। તુવેરની દાળ લીધી છે મેં એમાં। હવે તેને આપણે વઘારી દઈશું। દાળનો વઘાર કરીશું તેના માટે આ રીતે મેં એક તપેલું લઈ લીધું છે, તેમાં આ રીતે તેલ રેડી દીધું છે। તેમાં આપણે રાઈ નાખીશું આ રીતે, જીરું નાખી દઈશું। હવે થોડા તમાલપત્ર, સૂકા મરચાં નાખીશું આપણે એમાં, ટામેટાં થોડા નાખીશું, થોડાક લીલા મરચાં નાખીશું આ રીતે તેને હલાવી કાઢીશું આપણે। હવે તેમાં આપણે લીમડીના પાન નાખીશું આ રીતે, કશ્મીરી લાલ મરચું નાખીશું, થોડી હળદર નાખીશું, થોડું તીખું લાલ મરચું નાખીશું આપણે। અથાણાનો મસાલો એડ કરીશું આ રીતે આપણે અંદર। હવે બધું મિક્સ કરી લઈશું આપણે આ રીતે। હવે જે દાળ બાફેલી છે તે અંદર રેડી દઈશું આ રીતે આપણે। જો આ રીતે હવે તેને આપણે ઉકાળવા મૂકવાની છે।
આપણે થોડી કસ્તુરી મેથી એડ કરીશું આ રીતે. એમાં થોડું મીઠું એડ કરીશું આ રીતે. મીઠું તમારે સ્વાદ પ્રમાણે લેવાનું. મેં આગળ દાળમાં નાખેલું એટલે મેં સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે અંદર. આ દાળમાં તમારે ગળપણ નથી નાખવાનું. આની દાળ થોડી ખાટી મીઠી એવી હોય છે. આપણે જે ટામેટાનો વઘાર કર્યો તેમાં જ ખટાશને લીધે આપણે લીંબુ તમે નિતારી શકો છો, તમારે વધારે ખટાશ જોઈતી હોય તો. મેં ટામેટા નાખ્યા છે એટલે તેમાં થોડી ખટાશ છે. આપણે ઢોસામાં આપણે લીલા નાળિયેરની ચટણી જોડે બનાવીશું. તેના માટે આ રીતે મેં નાળિયેર કાપીને લઈ લીધું છે, ટુકડા નાના કરીને. હવે તેમાં લીલું મરચું નાખીશું, થોડા લીમડીના પાન નાખીશું આ રીતે. મીઠું તેમાં સ્વાદ પ્રમાણે લઈશું આપણે. થોડા સૂકા લાલ મરચાં આ રીતે નાખીશું. આ રીતે થોડું જીરું નાખી દઈશું. તેમાં હવે આપણે મિક્સર જારમાં તેને પીસી લેવાનું છે. આ રીતે પીસાઈ ગયું છે. હવે તેમાં આપણે દહીં નાખી દઈશું આ રીતે. તેને હવે મિક્સ કરી લઈશું આપણે. આ રીતે થોડું આપણે પાણી રેડી દઈશું અંદર. હવે તેને મિક્સ કરી લેવાનું છે આ રીતે. જો આ રીતે મિક્સ થઈ ગયું છે. તમારે થોડી જાડી રાખતી હોય તો તમે પાણી એડ કરી શકો છો આ રીતે. જો બનીને રેડી થઈ ગઈ છે આપણી ઢોસાની ચટણી. આપણે બટાકા જે બાફ્યા હતા ત્યાં રીતે ઠંડા થઈ ગયા છે, સમાર નાખ્યા છે. તેને બટાકાને આપણે ઠંડા કર્યા પછી જ સમારવાના છે આ રીતે, નકર તમારું શાક એકદમ લોચો થઈ જશે. આપણે જે ડુંગળી શેકવા મૂકી હતી એ જો આ રીતે ચડી ગઈ છે. હવે તેમાં આપણે જે બટાકા સમાર્યા છે તે આ રીતે નાખી દઈશું અંદર. તેને મિક્સ કરી લઈશું આપણે. આ રીતે મિક્સ કરી લેવાનું છે. આપણું શાક આ રીતે બનીને રેડી થઈ ગયું છે ઢોસાનું. દાળ પણ ઉકળીને આ રીતે રેડી થઈ ગઈ છે. જો આ રીતે ઢોસાનું ખીરું રેડી કર્યું છે. તેમાં મેં 3 વાડકી ચોખા અને 1 વાડકી અડદની દાળ લઈ અને તેને પલાળ રાખી હતું 2 કલાક પહેલાં ગરમ પાણીમાં, અને તેને આ રીતે પીસી કાઢ્યું છે. જુઓ હવે તેમાં થોડું આપણે મીઠું નાખીશું. તેમાં થોડો સોજી નાખી દેવાનો, જેથી કરીને આપણા ઢોસા એકદમ ક્રિસ્પી ને એવા બને. આ રીતે જો હવે તેને આ રીતે મિક્સ કરી લઈશું આપણે. તેને લીસું પીસવાનું છે એકદમ. આ રીતે જો લીસું તો એકદમ પીસવાનું છે, કકરું રાખવાનું નથી તેને ખીરાને. આપણે મિક્સ કરી લઈશું જે સોજી નાખ્યો છે તે અંદર. તેને 5 મિનિટ માટે આપણે હવે રેસ્ટ આપીશું, જેથી કરીને જે સોજી નાખ્યો છે તે અંદર મિક્સ થઈ જાય આપણા ખીરામાં. તો જો આ રીતે આપણે ખીરું રેડી થઈ ગયું છે 5 મિનિટ પછી. હવે તેને આ રીતે આપણે થોડી વાર હલાવી કાઢીશું. જો આ રીતનું થોડું બેટર રાખવાનું ખીરાનું. હવે આ રીતે મેં તવો મૂકી દીધો છે ગરમ કરવા માટે. તેમાં થોડું આ રીતે તેલ આપણે કરી દઈશું.
હવે તેમાં આપણે આ રીતે ખીરું રેડ દઈશું. તેને આ રીતે ફેલાવી દેવાનું છે. જો આ રીતે ગેસ તમારે ફૂલ જ રાખવાનો છે. હવે તેમાં સાઈડમાં આપણે થોડું તેલ રેડી દઈશું. આ રીતે આપણે થોડા કાણા પાડી જાય એટલે સમજો આપણો ઢોસો કમ્પ્લીટ ખીરું બન્યું છે તેનું. હવે તેને આ રીતે આપણે ફેરવી લઈશું. આ રીતે હવે તેને આપણે બીજી સાઈડ થવા દઈશું. જો બીજી સાઈડે પણ આ રીતે કડક થઈ ગયું છે. હવે તેને આપણે કાઢી લઈશું. હવે તેને આપણે સર્વ કરીશું. જો આ રીતે આપણા ઢોસા બનીને રેડી થઈ ગયા છે. સાથે ચટણી સંભાર મોર મૂક્યો છે. આ રીતે જો મારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.